ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી કોપરા પાક. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ કોપરા પાક. એના માટે મેં શું કર્યું છે, આ મોટો વાડકો, 2 વાડકા આવા ડેસિકેટેડ કોકોનટ, આપણે આજે કોકોનટ બરફી બનાવીએ છીએ, તો આ 2 વાડકા ડેસિકેટેડ કોકોનટ, એક ઈચ સેમ વાડકાનું માપ સાકર અને એક ઈચ વાડકાનું માપ આપણે પાણી, સાકરની ચાસણી બનાવવા માટે 1 ટીસ્પૂન ભરીને બદામ, પિસ્તા, એલચી અને કેસરનો પાવડર અને યલો કલર, આ યલો કલર. હવે આપણે શું કરવાનું, આ બહુ ઈઝી રેસીપી છે, ઇટ ઇઝ વેરી ઈઝી. આ તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો, ઘરમાં કઈ મીઠાઈ ખાવાનું મન થાય ને. હવે શું કરવાનું ફ્રેન્ડ્સ, આમાં હું શુગર નાખું છું અને એ જ માપનું આપણે પાણી લઈએ, 1 વાડકા સેમ માપ. હવે આને શું કરવાનું, ધીરા તાપે આપણે એને શુગર મેલ્ટ ન થાય ને ત્યાં સુધી આપણે એને હલાવ્યા કરશું અને પછી ઓકેજનલી હલાવશું અને આપણે 1 થી 1.5 તારની ચાસણી બનાવશું. આપણે 1 થી 1.5 તારની ચાસણી બનાવવાની. અને આમાં બહુ ચિંતાની વસ્તુ નથી. ઘણીવાર તમને એમ થાય ને થોડુંક ઢીલું થઈ ગયું છે, આપણું ફોર્મ નથી, તો તમે ફ્રીઝમાં મૂકી દેશો ને તો સેટ થઈ જશે. આપણી થઈ ગઈ, આપણે ચેક કરીએ. एकदम सरस થઈ ગઈ, પરફેક્ટ. ઇટ્સ 1 સ્ટ્રિંગ કન્સિસ્ટન્સી. હવે આપણે શું કરવાનું ફ્રેન્ડ્સ, આમાં હું આ ડ્રાય ફ્રૂટ મસાલો નાખી દઉં છું. યેલો કલર, આપણે યેલો કલર નાખવાનો. તમારે છે ને જે કલર યુઝ કરવો હોય એ કરી શકો છો. હું યેલો યુઝ કરું છું. કોપરા પાકમાં મને જરા યેલો કલર ગમે, સો આઈ યુઝ યેલો કલર. તમે તમારી રીતે કરી શકો. યેલો કલર અને આપણે બધું આ કોપરું નાખી દઈએ. પહેલા આપણે એકવાર મિક્સ કરી દઈએ અને બધું યેલો થઈ ગયું આપણું શુગર સિરપ. હવે આમાં આપણે નારિયેળ નાખી દઈએ આપણું અને એને બરાબર મિક્સ કરી દઈએ. શું સરસ લાગે છે યેલો કલર. આપણે મિક્સ બરાબર કરવાનું અને ડ્રાય ફ્રૂટ્સમાં મેં બદામ, પિસ્તા, કેસર અને એલચી, આ જો કેવું થીક થઈ ગયું મસ્ત. અને સુગંધ સરસ આવે છે કોપરાની. હવે અહીંયા ગેસ બંધ કરું છું. હવે ફ્રેન્ડ્સ શું કરવાનું, અહીંયા મેં ગ્રીસ કરી છે, આ થાળીને ગ્રીસ કરી છે, ઘી લગાવ્યું છે અહીંયા. હવે એમાં આપણે જો આ છે આપણો કોપરા પાક. હવે આપણે આમાં બધું નાખી દઈએ અને એને સેટ કરવા મૂકીએ. આ સેટ થઈ જાય ને એટલે આપણે એના પીસીસ કરી કાઢશું. નોનસ્ટિક ગરમ ગેસ પર નહીં મૂકવાની, નોનસ્ટિક ઓલવેઝ ઠંડા ગેસ પર મૂકવાની. હા, આપણે ઇવન કરી કાઢવાનું બધું.
ફ્રેન્ડ્સ, આ છે આપણું કોપરા પાક. હવે આમને એને ઠંડુ થવા દઈએ અને ઠંડુ થઈને એટલે આપણે એના પીસીસ કરીએ. હવે આપણે આના પીસીસ કરીએ. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી કોપરા પાક. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. તમે બી બનાવો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.